i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે દાહોદ વહીવટી તંત્ર એલર્ટ। મળતી માહિતી મુજબ કલેક્ટર સુરભી ગૌતમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી। હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આગામી દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદું થયું છે। કલેક્ટર શ્રી સુરભી ગૌતમે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાતપણે હેડક્વાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે। કલેક્ટર શ્રી સુરભી ગૌતમે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને દાહોદ જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે અને તકેદારીના પૂરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। ડેમમાંથી વધુ પાણી આવકની સંજોગોના તળાવ ડેમ નજીકના નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું હતું। આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિત પ્રાંત અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી સહિત સંકલનના અધિકારીઓ જોડાયા હતા। બ્યુરો ચીફ કડવે ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।